ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ, એક એવી ગાથા જે માતા પિતાની સેવાનું, ભક્તિનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શ્રવણકુમારની. અને હા, આજે આ આખી વાત છે એ આપણે સચિત્ર બાલકથાઓમાંથી પ્રેરણા લઈને કરી રહ્યા છીએ. એટલે જે વાતો આપણે સાંભળતા આવ્યા છીએ એ જ પરંપરાને આપણે આગળ વધારીશું. તો એક સવાલ મનમાં આવે ખરું ને, કે ભક્તિ અને સેવા એનું સૌથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? આ સવાલ જ આપણને આખી વાર્તાના મૂળમાં લઈ જશે. તો વાર્તાની શરૂઆત કરીએ એક ભક્ત પુત્રથી. આ હતા શ્રવણકુમાર, એક એવો દીકરો જેના માટે એના માતા પિતા જ એનું આખું વિશ્વ હતા. હવે એમના માતા પિતા જોઈ શકતા નહોતા, બંને દૃષ્ટિહીન હતા. પણ શ્રવણ માટે તો એ સાક્ષાત ભગવાન હતા, અને એમની સેવા કરવી એ જ એનો સૌથી મોટો ધર્મ હતો. અને હવે વાર્તામાં એક એવો મોડ આવે છે જેણે આખી કથાને ગતિ આપી, અને એ હતી એના માતા પિતાની એક ઈચ્છા. એક દિવસ એના માતા પિતાએ એકદમ પ્રેમથી પણ થોડા લાચાર અવાજે કહ્યું, બેટા, અમારી બધા તીર્થસ્થાનોની યાત્રા કરવાની બહુ ઈચ્છા છે, પણ અમે એકલા ક્યાંય જઈ શકીએ એમ નથી. એમના અવાજમાં એક આશા હતી અને સાથે સાથે પોતાની મજબૂરી પણ હતી. હવે આ સાંભળીને શ્રવણે શું કર્યું? એણે શું વચન આપ્યું? એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર, કોઈ જ ખચકાટ વિના શ્રવણે તરત જ કહી દીધું, હું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. બસ, એના માટે બીજો કોઈ વિચાર જ નહોતો. આ તો એનું કર્તવ્ય હતું. અને એણે ખાલી વાત ન કરી, તરત કામે લાગી ગયો. જુઓ, 3 સ્ટેપમાં એણે પોતાનું વચન પાળ્યું. પહેલું, વચન આપ્યું. બીજું, તરત જ એણે કાવડ બનાવી. અને ત્રીજું, યાત્રા શરૂ પણ કરી દીધી. કોઈ મોડું નહીં, કોઈ વિચાર નહીં, બસ કામ. હવે કાવડ એટલે શું? તો એકદમ સાદી રચના. એક લાકડી અને એના બંને છેડે 2 ટોપલીઓ બાંધેલી હોય, જેથી ખભા પર રાખીને ભારે વજન ઉચકી શકાય. બસ આટલી સિમ્પલ વસ્તુ શ્રવણની ભક્તિનું પ્રતીક બની ગઈ. તો હવે શરૂ થઈ અસલી યાત્રા. ખભા પર માતા પિતાને લઈને તીર્થયાત્રા. બસ આ દ્રશ્યને જરાક મનમાં વિચારો. એણે પોતાના માતા પિતાને એ ટોપલીઓમાં બેસાડ્યા અને આખી કાવડ પોતાના ખભા પર ઊંચકી લીધી. આ એક જ દ્રશ્ય આખી વાર્તાનો સાર છે. સેવા, ત્યાગ, ભક્તિ બધું જ આ એક ચિત્રમાં આવી જાય છે. એણે એ કોઈ નાની સૂની યાત્રા નહોતી. એણે એક પછી એક દરેક પવિત્ર સ્થળની યાત્રા કરાવી. જંગલો પાર કર્યા, પહાડો ચડ્યા. પોતાના શરીરને કેટલું કષ્ટ પડતું હશે એનો વિચાર સુદ્ધા ના કર્યો. બસ એક જ ધ્યેય, માતા પિતાની ઈચ્છા પૂરી કરવી. તો આ કહાની આપણને શું શીખવે છે? એનો બોધ શું છે? એક સવાલ થાય કે શ્રવણકુમારનું નામ આજે પણ, આટલા વર્ષો પછી પણ અમર કેમ છે? કારણ કે એણે જે કર્યું એ નિસ્વાર્થ સેવા હતી. પોતાના સુખનો વિચાર કર્યા વગર માતા પિતા માટે જે કર્યું એ જ કારણે, એના એ જ કામને લીધે એનું નામ દુનિયામાં અમર થઈ ગયું. અને આ જ વાત આપણને આ વાર્તા શીખવે છે કે માતા પિતા આખી જિંદગી આપણા માટે કેટલા કષ્ટો સહન કરે છે, તો એમની સેવા કરવી એ આપણો સૌથી મોટો પરમ ધર્મ છે. એટલે સાચા અર્થમાં કહીએ ને તો સૌથી મોટી તીર્થયાત્રા બીજે ક્યાંય નથી, એ તો માતા પિતાની સેવામાં જ છે. અને છેલ્લે એક વિચારવા જેવી વાત. હજારો વર્ષ જૂની આ કહાની શું આજના સમયમાં પણ આપણને કર્તવ્યનો સાચો મતલબ સમજાવી શકે છે? આ સવાલ પર જરૂરથી વિચારજો.